આ વર્ષમાં હોળા ષષ્ઠીમાં 17 માર્ચથી બેસી રહી છે અને 24 માર્ચમાં સમાપ્ત થશે અને હોળીના પહેલા 8 દિવસ સુધીના હોળા ષષ્ઠ હોય છે. હોળા ષષ્ઠ વખતે સમૂહ કાર્ય કરવાની નથી આવતા અને જાણો હોળા ષષ્ઠમાં કયા કયા કામ ના અશુભ માનવામાં આવે છે. હોળા ષષ્ઠ ન કરવું આ કામ ધર્મશાસ્ત્ર અનુસાર હોળા ષષ્ઠ વખતે આ હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે 16 સંસ્કારમાં સહિતનું કોઈ શુભ કાર્ય કરવાનું નથી આવતું જેમ કે લગ્ન, સગાઈ, મુંડપ, કર્ણવેદ, નામકરણ વગેરે. તેના ઉપરાંતમાં અમુક કાર્યો હોળા ષષ્ઠ નથી કરવામાં આવતું. આ હોળા ષષ્ઠમાં ભવન નિર્માણ, ગૃહ પ્રવેશ નથી કરતા આવતો અને આ ઉપરાંત પ્રોપર્ટી, વાહનો અને વેચાણ ખરીદી અશુભ માનવામાં આવે છે. આ જેવા ધાર્મિક અનુસાર પણ ન કરવું જોઈએ નહીં તો અનુષ્ઠાનમાં સંપૂર્ણ ફળ નથી મળતું અને આ દુકાનદારો, વેપારીઓ કાર્ય કરવા યોગ્ય નથી. હોળા ષષ્ઠ સોના ચાંદીના આભૂષણ, ઘરના સજાવટનો સામાન, કિંમતી સામાનો ખરીદવું